વાત સુરતની કરીએ કે જ્યાં મગદલ્લા જેટી તરફ મધદરિયે ક્રેન તૂટવાની ઘટના સામે આવી રહી છે। ક્રેન તૂટી પડી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે। શ્રીજી શિપિંગના વેલ્સમાંથી કોલસો ખાલી કરવા ગયેલી આ ક્રેન સાથે દુર્ઘટના થઈ હતી। આ સમગ્ર મામલે ગુજરાત મેરીટાઈમ બોર્ડે તપાસ હાથ ધરી છે। આપ જે ટીવી સ્ક્રીન પર વિડીયો જોઈ રહ્યા છો તે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। સુરતના મગદલ્લા જેટી તરફ મધદરિયે ક્રેન તૂટવાની દુર્ઘટના ઘટી છે। ક્રેન તૂટી પડી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ। શ્રીજી શિપિંગના વેસલ્સમાંથી કોલસો જ્યારે ખાલી કરવામાં આવી રહ્યો હતો અને ત્યારે જ ક્રેન સાથે દુર્ઘટના ઘટી હતી। આ સમગ્ર મામલે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે। સંવાદદાતા બળદેવ સુથાર જોડાયા છે વધુ માહિતી સાથે। બળદેવ, કયા કારણોસર આ દુર્ઘટના સર્જાઈ હતી, શું કારણ સામે આવી રહ્યું છે? જે રીતે છેલ્લા ઘણા સમયથી જે રીતે દરિયાની અંદર જે વાતાવરણની અંદર જે પલટો જોવા મળી રહ્યો છે અને તેના કારણે જે રીતે વાવાઝોડી જેવી સ્થિતિ છે તે દરિયા કિનારા વિસ્તારોમાં જોવા મળી રહી છે। ભારે પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે દરિયાની અંદર પણ જે ભારે પવન અને જે રીતે વાતાવરણ પલટાના કારણે જે સ્થિતિ છે તે કંઈક અલગ જોવા મળી રહી છે। જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે મગદલ્લા તરફ અંદર અનેક કિલોમીટર જે જેટી તરફની જે મધદરિયે એક ક્રેન જે છે તે તૂટી પડ્યા હોવાનો જે વિડીયો છે તે સોશિયલ મીડિયાની આજે વાયરલ થયો છે। શ્રીજી શિપિંગમાં વેલ્સમાંથી કોલસો ખાલી કરવામાં ગયેલી જે ક્રેન હતી તેની સાથે આ જે ઘટના બની હોવાની જે વિગત જે છે તે સામે આવી રહી છે। સમગ્ર મામલે જે ગુજરાત મેરીટાઈમ જે બોર્ડ દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી છે। ગઈકાલ અથવા તો પરમ દિવસની આજે ઘટના હોવાની સામે આવી રહ્યું છે, કારણ કે જે મધદરિયે વચ્ચે જે કોલસો છે જે મોટી સ્ટીમર હોય છે તેની અંદરથી જે નાના જે જહાજો હોય છે તેની અંદર સપ્લાય કરી અને જે દરિયાના જે અલગ અલગ પોર્ટો હોય છે ત્યાં મોકલવામાં આવતો હોય છે। એટલે આજે તે વખતેની આજે ઘટના હોવાનું જે સામે આવ્યું છે। એટલે હાલમાં તો જે ગુજરાત મેરીટાઈમ જે બોર્ડ દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે અને આ બાબતે જે શું કારણ છે આ ઘટના બની તે પણ એક તપાસનો વિષય બની ચૂક્યો છે। જી બળદેવ, માહિતી બદલ આપનો આભાર। મગદલ્લા જેટી તરફ મધદરિયે જ ક્રેન તૂટવાની દુર્ઘટના સામે આવે છે અને આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે।